જોયું ને, આવા સમયે પણ એ લોકો પાછા નથી હટતા. બોલવાનું તો મનમાં આવે એવું જ. ભલે ને બોલે, તું શું કામ મન પર લે છે? તું ખુશ છે, હું ખુશ છું, મમ્મી ખુશ છે. આપણે એ જોવાનું હોય કે બીજું કંઈ? જોવું તો પડે ને, એ પણ તો પરિવારના સદસ્ય છે ને. એ લોકો તો સેજે ખુશ હોય એવું મને લાગ્યું જ નહીં. અને દામિની હરેક વસ્તુના જવાબ ચીપી ચીપીને આપશે, જાણે કે જબરજસ્તી બોલાવતા હોય ને એવી રીતે. અરે એનો સ્વભાવ જ એવો છે. એ લોકોનું આપણે જરાય મગજ પર ના લેવાય. હું તને કહું છું ને, એ ભલે કહે, એના મોઢે મારે એવું જ કહેવું હતું કે સરકારી હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ કરાવીશું, પણ ના, તું કહીશ ને ત્યાં આપણે જશું. બસ. હોસ્પિટલ સરકારી હોય કે પ્રાઇવેટ હોય શું ફરક પડે? ઘરના ધ્યાન રાખે ને તો માણસ સારું રહે. તબિયત સારી રાખવા માટે, મગજ સારું રાખવા માટે, હેલ્ધી રહેવા માટે પરિવારના પ્રેમની જરૂર છે, હોસ્પિટલની નહીં. માનસિક રીતે આપણે પણ સ્વસ્થ રહેવું પડે. હા, માનું છું કે ફેમિલીના મેમ્બરે બધાએ ધ્યાન રાખવું જોઈએ, સાથ આપવો જોઈએ, તો એનાથી વધારે ફરક પડે. પણ જે લોકોની તને ખબર જ છે એની આશા શું રાખવાની, અને એના વિશે વિચારવાનું પણ શું કામ? એવું વિચારીશ તો તું ટેન્શન લઈશ ને. ડોક્ટર આવા સમયે એવું જ કહે છે કે ચિંતા નહીં કરતા. સારું, હવે ડોક્ટરથી વધારે લેક્ચર તો તમે આપો છો. ના ના, લેક્ચર નથી આપતો, પણ હું કહું છું કે હવે તૈયારી શું કરવાની હોય? તને કઈ ખબર હોય તો મને કે. શેની તૈયારી? જો મને કઈ ખબર નથી. તમારે પૂછવું હોય ને તો મમ્મીને પૂછી લેજો. મમ્મીને હું શું પૂછવા જાઉં? એ સારું થોડી લાગે. તું પૂછી લેજે મમ્મીને. તૈયારીઓ, બીજી તૈયારીઓ શું કરવાની હોય? સારું સારું ફ્રૂટ ખાવાનું હોય, દવાઓ ટાઈમસર લેવાની હોય, સારું જમવાનું હોય, માનસિક શાંતિ અને પતિનો પ્રેમ. હા બસ, એ તો હું આપી જ દેવાનો છે. મારે તો ક્યાં કઈ ખર્ચો છે, પ્રેમ જ આપવાનો છે ને. દિલથી આવવો જોઈએ, એમ નહીં કે આપવા ખાતર આપ્યો. કેર કરવી પડે. શાંતિથી વાત કર, શાંતિથી વાત કર. દિલથી આપીશ. તમે કહેશો એમ સવાર, સાંજ, બપોર, બધી હરેક સમયે, હરેક ક્ષણે તને પૂછ્યા કરીશ. કેમ છે, શું છે, કઈ જોતું છે, પાણી આપું, જ્યુસ આપું, ફ્રૂટ આપું. આટલું બધું પણ નહીં, થોડું ઓછું. થોડું ઓછું કરી દઈશ. તું કહીશ એટલું પૂછીશ અને તને હંમેશા તારી સંભાળ લેતો રહીશ. હા બસ આજ સાંભળો તો મારે. જો હું શું વિચારતો હતો, રમકડા લાવવાની તૈયારી કરવી પડશે. આદિ, હજી બહુ વાર છે. અત્યારથી રમકડા લાવવાની જરૂર નથી. અત્યારથી વગાડીએ તો એ સાંભળે ને. આ બધા કહે છે ને કે પેટમાં બાળક સાંભળતું થઈ જાય છે, તો એ બધું સાંભળતું હોય. તું સારા સારા પુસ્તકો લઈ આવી આપું તને, તું પુસ્તકો વાંચીશ તો એ પણ વાંચશે. હું નહીં વાંચું, મને વાંચતા કંટાળો આવે. એટલે આપણે એમ કરીશું, આ તમે જોબ પરથી ઘરે આવો ને એટલે જમીને જ્યારે નિરાતે આપણે બંને શાંતિથી બેઠા હશું ને ત્યારે તમે વાંચજો અને હું સાંભળીશ. સારું, હું વાંચીશ, બરાબર છે. અને રમકડાથી પણ હું જ રમીશ, એટલે બાળકને પણ એમ થાય ને કે હું રમું છું. વાહ, સરસ, વેરી ગુડ. હા, વેરી ગુડ. મેં તો સારું જ વિચાર્યું ને. હંમેશા આપણે સારું વિચારીએ તો સારું જ થાય. પુસ્તકોમાં કયા લાવવાના? જોયું ને, એ ખબર છે કે પુસ્તકો વાંચવા જોઈએ, પણ કયા વાંચવા જોઈએ એ ખબર નથી. ઓબ્વિયસ છે, આપણે શ્રીમદ ભાગવત ગીતાજી વાંચવા જોઈએ, કારણ કે એ વાંચવાથી છે ને બાળક છે ને કૃષ્ણ ભગવાન જેવું ચતુર થાય. હા, સારું. બાકી હું તો વાર્તાઓ લાવત અને કોમિક. હા. હે ભગવાન, ખરેખર આ તમારી સાથે વાત કરવી ને એની કરતા તો ચૂપ બેસવું જ સારું. બધું વચાય. ભગવાનના ધાર્મિક પુસ્તકોથી લઈને કોઈ પણ પુસ્તકો, મતલબ કે સારા પુસ્તકોથી લઈને ખરાબ પુસ્તકો સુધી. એટલે ખરાબ મીન્સ કે હોશિયાર બને ને કે ખરાબ. તમે બન્યા? મેં મમ્મીએ વાંચ્યા નહીં હોય. પણ અત્યારે તમે આટલા મોટા થયા તો પણ તમે બન્યા. એ માણસની ફિતરત હોય છે, સારું બનવું કે ખરાબ. અને આમ પણ હું નથી ઈચ્છતી કે આપણું ભવિષ્ય ખરાબ હોય. એ પણ વાત સાચી છે. આપણે બધા સારા પુસ્તકો વાંચીશું. એ વાંચવાથી મને પણ ફાયદો થશે, તને પણ ફાયદો થશે અને આપણા આવનારા બાળકને પણ ફાયદો થશે. એવું નથી લાગતું કે વધારે કેર થઈ ગયો આજ માટે? ના ના ના, હજી તો ચાલુ થઈ છે ને. કારણ કે હું વાત ફેરવું અથવા તું વાત ફેરવે તો વાત તો ત્યાં જ આવીને ઊભી રહેવાની છે, દેવાંગ અને દામિની ઉપર. બહુ જ ઊંઘ આવે છે મને. જો હજી તો હું તને કઈ કહી રહ્યો છું. અરે સાદી, બહુ જ માથું ચડ્યું છે, ચક્કર આવવા લાગ્યા છે મને. આ ચક્કર આવે છે? સૂઈ જા, સૂઈ જા. બેસું તો નહીં ચાલે? ના, ચક્કર આવે છે તો કઈ દવા આપું? હા, લીંબુ શરબત. લીંબુ શરબત? ચા? ચા? જ્યુસ? ચા રે, ચા પીએ. ચા મારે પણ પીવી છે. એટલે ચા કોણ, હું બનાવવા જાઉં? મને તો ચક્કર આવે છે ને. હા હા, દેખાતું નથી ને લાગતું પણ નથી, પણ આવે છે. કઈ વાંધો નહીં, હું હમણાં ચા બનાવીને. તમને બાવ દેખાય છે?
હું પ્રેગ્નેન્ટ છું ને? હા ખતરનાક લોજિક હતું. હા ભાઈ હા, વાંધો નહીં. દેવાંગ, અરે થઈ જશે ને, આ કરાવી આપીશ. અરે વાત કરીશ અને થાતું હશે એટલું કરાવી આપીશ. કહ્યું તો ખરા તમને. હા ઠીક છે, હા મૂકું. ફટાફટ મારા ખાતામાં પૈસા નાખ ને થોડા. પૈસા 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 સિવાયનું કોઈ કામ નથી તમારી પાસે. હોસ્પિટલ જવું તારી ભાભી લઈને. જલ્દી કર ને, હું તારી જ વાટે હતો. એક મિનિટ. મેં તને ફોન પણ કર્યા, તારો હા. ફોન વ્યસ્ત આવતો હતો. હોસ્પિટલ જવું છે મતલબ? આ તમે કહેતા હતા કે ભાભીની સારવાર તમે સરકારી હોસ્પિટલમાં કરાવવાના છો, તો પછી હોસ્પિટલ કેમ? જો મમ્મી નથી માનતા, મમ્મી કહે છે કે પ્રાઇવેટ હોસ્પિટલમાં જાઓ અને ત્યાં 15 દિવસે ચેકઅપ કરાવવાનું હોય છે, તો એના માટે મારે જવું પડે એમ છે. ને તને ખબર છે ને કે મારો પગાર તો મંથ એન્ડમાં આવે, તો એના માટે મારે થોડા પૈસા જોતા હતા. પાછા આપી દઈશ. મમ્મી નથી માનતા ને, તો પૈસા મમ્મી પાસેથી માંગી લો. મારો પગાર આવે છે તો એ પગારમાંથી અડધા રૂપિયા તો મમ્મીને જ આપું છું ને, હા ઘર માટે થઈને. તો પછી એની પાસે સેવિંગ્સના પડ્યા હોય તો માગી લો, મારી પાસે નથી. અરે કેવી વાત કરે છે તું? જો હું તારી અને આપણા બંનેની વાત કરી રહ્યો છું, એ વાત આપણા બંને વચ્ચે રહેશે ને. શું કામ તું આવું કરે છે? મમ્મી પાસે માગીશ તો એકવાર માગી શકીશ, 2 વાર. પછી હું તને જાણ કરવા માંગુ છું કે હું પૈસા લઉં છું અને એ તારા જ પૈસા છે, એટલા માટે તને કહીને લઉં છું. વાહ, આજીવન મારા ઉપર જ નભવાનો વિચાર કર્યો છે. જો તારો પણ મતલબ કે આપણા ઘરનું જ વારસદાર કહેવાય ને. જરાક તો વિચાર કર. ક્યાંથી આપણા ઘરનો વારસદાર? તમારો દીકરો આવી રહ્યો છે અને આમ પણ દીકરો આવશે એ વાતની ક્યાં ખાતરી છે? આ રખે ને દીકરી આવી તો પણ શું થઈ હા, ગયું? તો પછી શું કામ પૈસા બગાડવાના એની પાછળ? પૈસા? એટલે છે ને, તમે એક કામ કરી લો, એકવાર ચેકઅપ કરાવી નાખો કે દીકરો આવે છે કે દીકરી આવે છે. જો દીકરો આવતો હોય તો સરકારી હોસ્પિટલમાં આપણે સારવાર કરાવીશું, અને જો દીકરી આવતી હોય તો હું તો કહી રહ્યો છું કે પડાવી નખાય. દેવાંગ, શું કામ કોલર પકડો છો? હા, તમારા ઘરમાં બાળક આવી રહ્યું છે, એની પાછળ ખર્ચો કરવાની તેવડ નહોતી તો શું કામને જન્મ આપી રહ્યા છો? મારી નાખો ને. આમ પણ આજીવન માગી માગીને પૈસાનું ખવડાવવું એના કરતાં સારું છે ને કે આ દુનિયામાં જ ના આવે. ઉલટાનો બોજ આવશે આ ઘરમાં. સમજાઈ ગઈ. તું જે કંઈ પણ બોલી રહ્યો છે બધું સમજાઈ ગઈ. તારામાં જરાય દયા ભાવના નથી. મને એમ હતું કે તું સામેથી કહીશ, તું ખુશ થઈશ, પણ ના, તું તો જરાય ખુશ નથી. હા, મારું બાળક તારું બાળક કરે છે તું. હા, શું કામ ખુશ થાવ? આમ પણ એના આવવાથી આપણા બંને ભાઈઓની પ્રોપર્ટીમાં જ ભાગ પડશે ને. હા, એના કરતા એના આવે તો જ સારું છે. હું તો કહી રહ્યો છું, હજી સમય છે, વિચાર કરી લો. આ બાળકનું પાલન પોષણ ક્યારેય નહીં કરી શકો. વિચારી લીધું છે મેં. હવે એક શબ્દ પણ આગળ ના બોલતો કે મારો હાથ તારા પર ઉપડી જાય. ક્યારે એને મારવાની વાત ન કરતો. એ જન્મ લેશે. ને તું જે બોલી રહ્યો છે ને, નથી જોતા તારા રૂપિયા. રાખ તારી પાસે. હા, આપવાનો પણ નહોતો. સારું થયું, હા વાત તમને તમારી જાતે જ સમજાઈ ગઈ. થેન્ક યુ. તું આપવાનો નતો ને? નહીં, ક્યારેય નહીં. અને આમ પણ હા, તમારા આવનારા બાળકના નામે રૂપિયા તો ક્યારેય નહીં આપો. કઈ વાંધો નહીં. રૂપિયાની સગવડતા અત્યારે તો હું કરી લઈશ, પણ એટલું યાદ રાખજે કે તું અત્યારે મારી મદદ કરવાના બદલે મને ધક્કો મારી રહ્યો છે, અને આવું કોઈ ના કરે. કોઈ ના કરે એવું જ હું કરું છું. હા, વધારે સલાહ અને શિખામણો આપવાની જરૂર નથી. આ કોણ જાણે ઘરમાં તમારું બાળક શું આવી રહ્યું છે, ઘરનું આખું વાતાવરણ પલટાવી નાખ્યું છે. મમ્મીને તમારા વશમાં કરી નાખ્યા. હવે વાતે ને વાતે મમ્મી દરેક કામો દામિનીને ચીંધી રહ્યા છે. અને હા, મારી બિચારી દામિની મમ્મીને ખુશ રાખવા માટે થઈને કેટલાય નાટકો કરી રહી છે. અત્યારે બિચારી દેખાય છે, કારણ કે અત્યાર સુધી કંઈ કામ નથી કર્યું ને, એટલા માટે તકલીફ પડી રહી હશે. કારણ કે ઘરની નોકરાણી તારી ભાભી હવે કામ નથી કરતી, એટલે તકલીફ પડી રહી છે. અને હું નોકર સામો થાઉં છું,
એટલે વધારે તકલીફ થઈ રહી છે. અને અમારે સંતાન આવવાનું છે એ વાત સાંભળીને તમે લોકો જરાય ખુશ નથી થયા. દુઃખ થઈ રહ્યું છે. હા હવે વધારે પડતું દુઃખ થઈ રહ્યું છે. પણ હા તમારા માટે થઈને જે ઘરનો માહોલ બનાવી રાખ્યો છે ને એટલામાં જ ખુશ રહેજો. અમારા તરફથી કોઈ વધારાની અપેક્ષા પણ ના રાખતા. તો તું પણ વાત સાંભળી લે. તે ઘરે પૈસા આપ્યા હતા ને, એમાંથી 10,000 રૂપિયા મેં લઈ લીધા છે. હા, મેં તારી પાસે એટલા માટે જ પૈસા માંગ્યા હતા અને મને ખબર જ હતી કે તું પૈસા આપવાનો નથી. જો આપ્યા હોત ને તો એ પૈસા હું પાછા મૂકી દે, પણ હવે નહીં મૂકું. તને ખુલ્લે આમ કહું છું, એ પૈસા હું હોસ્પિટલ માટે જ વાપરીશ અને આગળ પણ જરૂર પડશે તો હું ગમે તે કરીશ. મમ્મીને જણાવી દઈશ કે ઘરમાંથી 10,000 રૂપિયાની ચોરી કરીને જઈ રહ્યા છો, અને એ પણ કોઈને પણ જણાવ્યા વગર. સારું થયું આ વાત તમે મને જણાવી દીધી. હવે મમ્મીની સાથે કમસે કમ આંખથી આંખ મેળવીને વાત તો કરી શકીશ. તારે જે કહેવું હોય તે કહી શકે છે. મમ્મીને કહીશ કે મેં ચોરી કરી. હા, ચોરી કરી, પોતાના જ ઘરમાં ચોરી કરી. બસ ચોરસ સાબિત કરવો છે ને, કરી દે ચોર સાબિત. ચોરસ છો તો ચોરસ સાબિત કરવા પડે. આમ પણ હકથી અને મહેનતથી કમાતા તો આવડ્યું નથી ને. કોણ જાણે શું દાટ્યું છે પેલી ઓફિસમાં કે ઓફિસના ગુલામ થઈને પડ્યા રહો છો. અરે માણસને પ્રગતિ દેખાતી હોય ને તો પાટું મારી દેવાય, ઠોકર મારીને નીકળી જવાય આગળ. પણ ના, આ જે વ્યક્તિને બેઠા બેઠા અને પોતાના ભાઈના રોટલે ખાવાની આદત પડી ગઈ હોય એ વ્યક્તિ થોડો કામ કે મહેનત કરવાનો છે. એવું જ સમજી લે. થેન્ક યુ. વાત કરું છું મમ્મીને. હા, થેન્ક યુ વાળા. પૈસા ચોરી લીધા ઘરમાંથી. દામિની, બોલો. તારે જ શોધતી હતી. ક્યાં હતી? ક્યાંથી આવ્યું? રૂમમાં હતી. સારું, હું એમ કહું છું કે મને કંઈક ખાવા માટે બનાવી આપને. બહુ જ ભૂખ લાગી છે અને ખબર નહીં કંઈ ચટપટું ખાવાનું મન પણ થયું છે. હજુ કલાક પહેલા જમ્યું છે અને પાછી ભૂખ પણ લાગી ગઈ તમને. અને ચટપટું મારે શું બનાવી દેવું? હું કઈ ચટપટી ભેળવાળી લાગુ તમને? ભેળ, બરાબર. હું વિચાર કરતી હતી કે એવું તો શું ખાવ કે મને ખાટું પણ લાગે, મીઠું પણ લાગે અને અલગ અલગ સ્વાદ પણ આવે. તો થોડી ભેળ બનાવી આપને. હા, તમે પ્રેગ્નેન્ટ થયા છો ને, એમાં તમારો મોઢા બહુ ચટકારા મારે છે ભાભી. હા તો શું થઈ ગયું દામિની? આવા ટાઈમમાં તો માણસને ખાવાની ઈચ્છા થાય. તો મેં ક્યાં કઈ ખોટી વાત કરી છે અને ક્યાં તને કહ્યું છે કે બહારથી લઈ આવી દે? તો હું નોકર છું કાંઈ? અરે તમે તો પ્રેગ્નેન્ટ થયા છો ને, એમાં આખા ગામને નોકર બનાવીને રાખ્યા છે અને એમાં ખાસ મને તમારી પર્સનલ સર્વન્ટ બનાવીને રાખે છે. દામિની આ કરી દે, દામિની પેલું કરી દે. અરે પાણીનો ગ્લાસ પણ જાતે નથી પીતા. તમે પ્રેગ્નેન્ટ છો, કોઈ એટલા બધા માંદા નથી કે ઊભા થઈને કામ પણ ના કરી શકો. બસ દામિની, સંભળાવ્યા શું કરે છે? તને ખબર છે ને કે ડોક્ટરે ધ્યાન રાખવાનું કહ્યું છે. ધ્યાન રાખવાનું કહ્યું છે. આળસુ થઈને બેડ પર પડ્યા રહેવાનું નથી કહ્યું. તને ખબર છે કે હું બેડ પર પડી જ રહું છું એમ? હા, ખબર જ છે ને. શું કામ કરી લીધું? તમને તો કઈ કામ પણ નથી કહેવાતું ને. આ મમ્મી તરત તમારો પક્ષ લેવા માટે આવી જાય છે. એટલે જ કામ નથી કરતી કે મમ્મીએ ના પાડી છે. બાકી તને શું લાગે છે હું એક આટલી અમથી વસ્તુ માટે તારી પાસે આવીશ? મમ્મીને તો એવું છે કે તમે છે ને તમારું ધ્યાન નહીં રાખો. આ કંઈક કરી બેસશો અને કાં તો ધ્યાન ન રાખ્યું, બેદરકારી કરીને તો બાળકને કંઈક થઈ જશે. એના માટે મમ્મી તમારું ધ્યાન રાખે છે. પણ તમે તો છે ને માથે ચડી ગયા છો. જો ભાભી, હું તમારી નોકર નથી. તમે પ્રેગ્નેન્ટ છો ને હું સમજી શકું છું, પણ હું પણ માણસ છું. મને પણ થાક લાગે છે. તમે વધારે તો સાવ મને નોકરાણીની જેમ ગણી લીધી છે. એ તો તું એવું માને છે. બાકી આવા સમયમાં કોઈની સેવા કરીએ ને એ બહુ સારી વાત છે. માણસો પારકાઓની સેવા કરવા માટે જાય છે. તું તો ઘરની છે. કદાચ બે કામ વધારે કરે તો શું ફેર પડે? ફેર પડે ને, કારણ કે માણસની સેવા કરવાની હોય, એને નોકર ના બનાવી દેવાનો હોય. તમે તમારો લાભ ઉઠાવી રહ્યા છો. તારો લાભ ઉઠાવું છે? આ તો મમ્મીએ મને ના પાડી છે. બાકી મને કોઈ શોખ નથી કે તારું મોઢું બોલાવું અને તારા લાખના વેણ સાંભળવાને. એના કરતાં તો ભૂખ્યું રહેવું સારું. તો રહેવાય ને ભૂખ્યું. કોણ ના પાડે છે? અને હર વખતે મમ્મીને શું કામ વચ્ચે લાવો છો? એટલું બધું જો તમે મમ્મીનું માનતા હોત ને તો પહેલા જે ઘરમાં ઝઘડા થતા હતા ને એ થાત જ નહીં. ઝઘડા પણ તું જ કરતી હતી ને, બીજું કોઈ તો નહીં ને. બધી વાતમાં વિલન તો હું જ છું ને. તમે એક જ સતી સાવિત્રી છો અને ડાયા છો. તમે તો મમ્મીનું કીધેલું બધું જ કરો છો. તમે તો આખા ઘરનું કામ પણ કરતા હતા. હું જ હતી ને, હું જ કંઈ નહોતી કરતી. હા, તું જ નહોતી કરતી. માની ગઈ ને તારા મોઢેથી. તને જ શોખ છે ઝઘડા કરવાનો. અરે પ્રેમથી ના પાડી દેવાય ને. આટલું બધું લેક્ચર આપવાની શું જરૂર હતી? નહોતી કરતી ને
તો હવે શું કામ કરું? અને એટલું બધું તમને મારું મોઢું બોલાવું ના ગમતું હોય ને તો તમારી મમ્મીને કહી દેવાય કે મારું કામ હું જાતે કરીશ, કાં તો મારા ધણીને કહીશ કે મારા માટે એક નોકર રખાવી દે. બીજાનું મોઢું બોલાવવાની જરૂર નથી. કહી દઈશ મમ્મીને, પણ યાદ રાખજે પાછળ તારો પણ વારો આવશે, અને પરિવાર કોને કહેવાય ને એ તને ત્યારે ખબર પડશે. બદલો લેવાની ભાવના તરત આવી જાય નહીં? તરત જ બદલો લેવાનું વિચારી લીધું કે મારી સાથે આજે આ થઈ રહ્યું છે ને તો કાલે પણ હું એ જ કરીશ. અમથા તો બહુ કહેતા હોય છે ને કે કૂતરું બટકું ભરવા આવે તો સામે બટકું ભરવા ના જવાય. તો પછી આ બદલાની ભાવના ક્યાંથી આવી ભાભી? કૂતરાને બટકું તો ન જ ભરાય, પણ એકાદી વાર લાકડી મારીને ઓકાત પણ તો દેખાડવી જોઈએ ને. બરાબર છે, મારે પણ છે ને તમારી વખત તમને બહુ પહેલા બતાવી દેવાની જરૂર હતી. આ ખાલી ખોટી તમારી સેવા કરું છું, જ્યારે કે મને તો આમાં કંઈ મળવાનું જ નથી ને. જસ નામની વસ્તુ તો મને મળશે જ નહીં, કારણ કે એટલું કામ કર્યું પણ તોય મને તો છેલ્લે જ કહી દીધું ને કે હું વધારે પડતું બોલું છું, લેક્ચર આપું છું, તમારું કામ નથી કરતી, તમને સંભળાવ્યા કરું છું. પતી ગયું તારું? પતી ગયું. બસ તો હવે હું જાઉં. તો જાઓ ને, મેં ક્યાં રોક્યા છે? જે ખાવું હોય પીવું હોય ને જાતે કરી લેજો, અને જઈને મમ્મીને ચૂકલી ના કરતા કે દામિનીએ મને ના પાડી દીધી છે. તારા જેવી નથી ને એટલે નહીં કરું. હવે તમને કામ કરતા પાડશે એટલે બોલશે જ ને મને.